ભાઈ બહુ ભક્તિવાળી થઈ ગઈ છો. સા પાણીનું કરીને સા બનાવીને જ રાખી હતી. ત્યાં તમારા હાટુ ભાખરી એ બનાવીને મૂકીશ. તમે સા પીધી નહીં? પીધી નહીં થોડીક તો ભાષા સુધર. હે આ બધી શેરીમાં બાયો છે એને જુઓ. હે અને હું તને શું કહું છું, આમ ડ્રેસ પહેરને તને માણા જોઈને માણા બનતા નથી આવડતું. હે આમ હામો જો. આપણા ગામડે પહેરે છે કોઈ, બધે હાડીઓ પહેરે છે. આની કરતા ગામડેથી ન લાવ્યો હોત તો સારું હતું. મારા તો કેવા ઊંચા સપના હતા કે મારી યારે હાલી જતી હશે ને આમ જો જીન્સનું પેન્ટ ઠપકાર્યું હશે ને હા 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 બધાય સામું જોતા હશે. આને લઈને ગયા હોય તો બધાય દાંત કાઢે. આમ હા 5 મીટરની સાડી વીટી દીધી છે એ હરખી પહેરતા તો આવડતી નથી. હે તમને હું વાંધો છે મારાથી કહી દો. જ્યારે હોય ત્યારે હાડી પહેરું એની વાત, આવું ન બોલ તેવું ન બોલ. મને નથી ગમતી તું આમ ઠાવા ગરનું પટકાણું છે. એ હું કર્યું છે પણ તમે આવું કામ બોલો છો? લે પાછું ભોળો હોતે થઈ જાય તરત. ઓહો વાહ. હે જ્યારે હોય ત્યારે કસકસ કરતા હોય, તમને હરખું ન રાખતી હોય તો કયો. નથી જ રાખતી ને. તને 100 વાર કીધું તું ડ્રેસ પહેર પણ આ તો જાવીને ત્યાં તો આમ વેટીને ઊભી હોય. આપણે જોવાનું લ્યો પતી ગયું. આમ તું હરખી રીતે રાખું છું તોય બસ મને કચકચ કર્યા રાખે. તમારા બાને ગમે છે હું ડ્રેસ પહેરું તો? ઈ ભાઈ બાને હું કહી દઈ. હો કહી દે હો, કાંઈ કહેતા નથી. તારે મારી હારે જિંદગી કાઢવાની છે, બા હારે નહીં. હું હા તો કહું પણ બા હોય છે ને ઘરમાં, હોય છે. વડીલ ઘરમાં હોય ને કઈ ડ્રેસ પહેરીને આટા મારું કેવી લાગુ? ઓહો વાહ ભાઈ વાહ. તારે ડ્રેસ પહેરવો નથી એમ કહે ને. લે ડ્રેસ તો પહેરવો જો હે બરોબર, નકર હાલતી નહીં કરી દે. પણ આવી વાતમાં હું હાલતી નહીં કરી દઈ. નાની અમથી વાત હોય તો બસ હાલતી નહીં કરી દઈ. તને નાની એમથી વાત લાગે છે પણ આમ શેરીમાં બધી વાતો થતી હોય ને ઈ મને ખબર છે. અરે આપણી આખી સોસાયટીમાં જો બધી બાયુને જો કોઈ હાડીમાં હોય. હે અને ખાસ કરીને અમારા ઓફિસમાં ઓહો બધા ત્યાં મારી હારે છે ને એની બાયડીઓ એટલે એક નંબર. હું તને ક્યારેક આઈડી દેખાડી જો બધે છે ને ડ્રેસીસ પહેર્યા હોય. બધી બાયું હરખી ન હોય બરાબર, અને એ બધું મોટા મોટા શહેરમાં રહી છે. આપણા ગામડામાં કોઈ બાયું આવું નથી પહેરતું. પણ તું પહેલેથી અહીંયા શહેરમાં ગુડાણી હોત તો હું વાંધો હતો તને. ત્યાં મારા બાપને છે ખેતર સિવાય કઈ, અહીંયા શહેરમાં અમે ગુડાવી આવી હું રકઝક કરો છો. હાલો ને અહીંયા સા બની ગઈ છે. આ ધૂળમાં રહી રહીને ધૂળ જેવી થઈ ગઈ. હાય મોય થા ત્યાં તો પીલુડાઈ પાડવા મળશે. હાડલો હાવ કેવો લાગશે, હાવ શરમ વગર નહીં છે. દામિનીનો ફોન ત્યારે. હાલો, હા બોલ જાનું. શું? ના ના હજી જમવા નથી બેટા, હમણાં જમવા બેસી જઈશું. તું ટેન્શન નહીં લે ને. હા ઓકે બાય, લેતો આવીશ. હા ઓકે, લવ યુ. લવ યુ ઉપડી ગયો લાગે છે તારું. હા જો ને નવા નવા લગ્ન થયા તો આવે છે હમણાં રોજે રોજ ફોન. કેવું કહું આલા સામ લગ્ન પછી? બહુ સરસ. લગ્ન પછી જાણે આમ જીવન જીવવાની મજા આવી રહી હોય એવું લાગે હવે તો. બરાબર. અને તારું શરીર આમ બહુ વધી ગયું. સવારે કસરત નથી કરતો ને? ના ના, ઘરવાળીનો પ્રેમ છે. મતલબ કે પહેલાં હું નાસ્તો નહોતો કરતો સવારમાં, હવે રોજ સવારમાં નાસ્તો કરાવીને મોકલે છે. ઉપરથી ટિફિનમાં જે વસ્તુ ભાવતી હોય રોજ બનાવીને મોકલે છે. બહુ સારી રસોઈ બનાવતા લાગે છે. હા હા, રસોઈ તો સારી જ બનાવે છે. તું આવ ને કોઈ દિવસ ઘરે જમવા માટે તો તને પણ ખ્યાલ આવે. અરે પણ કોઈ દિવસ તું બોલાવે તો આવું ને. હા ચાલ, આમંત્રણ આપી જ દઉં છું. હા અમારી ઘરે જમવા આવવાનું છે આવતીકાલે સાંજે. અને એકલો નહીં આવતો હા પાછો, આ ભાભીને પણ સાથે લઈને આવજે. અરે ભાભીને પણ સાથે નહીં, હું એકલો આવે. ના 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 ના, આપણે બંને સાથે હોઈશું. પછી મારી પત્ની શું કરશે? એ બિચારી એકલી એકલી બોર થઈ જાય ને. એનો પણ વિચાર કરીને તારે ભાભીને પણ સાથે લઈને જ આવવાના છે. ડન રહ્યું, ફાઇનલ. એક પણ શબ્દ બોલતો નહીં. કઈ વાંધો નહીં. કામ બતાવ. પતાઈ દે, મેં તો પતાઈ દીધું. 15 મિનિટની વાર છે, પછી ટિફિન લઈને જમવા જવાનું છે. હા ચાલ. જાણે એના કાગળિયા અહીંયા રાખતા હશે, કંઈ કે નહીં. વધારાના હોય જવાય ન દેવાય પાછું. બેટા ગોપી, હા બા. રસોડામાં કેમ ન આવી? શું થયું છે વળી? નહીતર આટલા વાગે
તું ક્યાંની રસોડામાં આમ તેમ કામ કર્યા જ કરતી હોય. આવતી જ તે બાપ. હવે હમણાં આવું કંઈ કામ હતું? ગોપી, તારા ચહેરા પરથી એવું લાગે છે કે તને મારા દીકરાએ કંઈ કીધું. એમાં કાંઈ નવું છે બા? એમને તો બીજું શું છે, જ્યારે હોય ત્યારે ઊભા ગાય બાયધા રાખે મારી યારે. તમારે એમને એમના લગ્ન છે ને કોક શેરની બાયાર કરાવવાના હતા. કેમ, શું વાંધો પડ્યો એને? અને મારા દીકરાને ખબર જ નથી પડતી કે મારી વહુ આટલી સારી છે તો પણ એને ટોક 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 કરે છે. શેના માટે તને કીધું મને કહીશ? જાવા દો ને બા. આપણે જાણે તો કેમ કોઈથી ગામડે ગયા જ ન હોય એવી રીતે વાતું કરે. એ કંઈક તને બોલતા નથી આવડતું, બેહતા ઉઠતા નથી આવડતું. એને હું ગમતી જ નથી. મારામાં હતર વાંધાઈને દેખાય છે. ગોપી, જાણું છું કે આ અસ્કાનો સ્વભાવ એવો જ છે. કેટલો સમજાવું છું કે આ ગોપી જેવી વહુ તને ક્યારેય નહીં મળે. દીવો લઈને ગોતવા જઈશ ને તો એવી નહીં મળે. પણ એ સમજતો જ નથી કોઈ વાતે. એને કોણ જાણે કઈ ભાષામાં સમજાવો અને સમજ નથી પડતી. જી હોય બા. હવે ઈવડા મને એમ કહેશે કે તું ડ્રેસ પહેર અને તમે મને ના પાડો છો. મારે શું કરવું? તમે કહો એમ કરું. તમે કહો તો પહેરું ને, તમે ના પાડો તો એમને માર ખાઈને ઈ પડી રહું. બેટા, સ્ત્રી હંમેશા સાડીમાં સારી લાગે, નહીં કે ડ્રેસમાં. એને સમજાય છે એવું? આપણા સમાજમાં કોઈ નથી પહેરતું. એને કોણ જાણે આવું ભૂત ક્યાંથી ગયું છે. બીજાની બાયડીઓને જોઈને એવું નક્કી કરે છે કે મારે આમ પહેરવાનું તેમ પહેરવાનું. બીજી બાયું કરે એમ મારે કરાય છે? ગોપી, બેટા, એ તો બોયલા કરે. એનું મગજમાં નહીં લેવાનું દીકરા. હવે એને ખબર એ નથી પડતી કે હું બોલીને ગયો છે. પછી એના મનમાં ન હોય પણ આ જ્યારે બોલે ને ત્યારે જ બધું બોડી મારે છે. ખબર નથી પડતી કે એને કઈ શબ્દ ક્યાં ઉપયોગ કરવાની ખબર નથી પડતી. તો પણ બા હું શું કરું? તમારું ન માનું તો તમને ખોટું લાગે, એમનું ન માનું તો એ મને મેણા મારે. મારે તો કઈ બાજુ હાલવાનું એ કયો તમે બે માં દીકરો થઈ. સાચી વાત છે બેટા, પણ આમ જો આવી રીતે નારાજ ન થા. હાલ મારી આ રસોડામાં હાલ અને થોડુંક ખાઈ લે. આ ક્યાંની ભૂખી ભૂખી રહી છો, નકર ક્યાંનું ખાઈ લીધું હોય તે. હાલમાં દીકરો ડાયો છે ને, હાલ. હે ભગવાન, કપડાં છે ને બહુ વધારે પડતા વધી ગયા છે. હા, મને લાગે છે કે નવો કબાટ લઈ લેવો જોઈએ. હે ને, હું એ જ વિચારતી હતી કે એકાદો કબાટ લઈ લઈએ. મેં છે ને ઓનલાઈન એપ પર ચેક કર્યું, 700-800 રૂપિયાનો આવે છે આ પેલો પ્લાસ્ટિક વાળો. ફોલ્ડિંગ એવું નથી લેવું. વિચાર કરીશું આવો આપણે લઈ દો પછી. તો અરકા નહીં, તું મને આજે પૂછીશ નહીં કે તમે ઓફિસેથી આવી ગયા, ચા પાણી નાસ્તો? મને એમ જ થાય છે, આજે કાં વહેલા વહી આવ્યા તમે? હાય હાય, દરવાજો ખુલ્લો રાખી દીધો હોય છે ને મેં. આ કામ કરવામાં છે ને તો એ ભૂલી ગઈ કે દરવાજો ખુલ્લો છે. હા, અને બીજી એક વાત કે ઓફિસમાં હમણાં છે ને કામનું બહુ ઓછું છે, એટલે હમણાં થોડા દિવસ થોડુંક વહેલા આવવાનું થશે. દેવાંગ, શરમ આવી જોઈએ. આપણા નવા નવા લગ્ન થયા છે, હવે ત્યાં કામ ન હોય તો તમને એવું નથી કે તમે મને બહાર લઈ જાઓ? તો જવું છે તું, પણ એકચ્યુઅલી હમણાં નહીં જઈ શકીએ. મારો એક ફ્રેન્ડ છે અશોક, મેં તને વાત કરી હતી કે ઓફિસમાં મારી સાથે સાથે હોય છે. હા, તમારા કોવર્કર. હા, મેં એને કહ્યું છે કે અમારી ઘરે જમવાનો પ્રોગ્રામ ગોઠવીએ, તમે આવજો. હા, તું પાઉંભાજી બહુ સરસ મજાની બનાવે છે ને. દેવાંગ, શરમ આવી જોઈએ તમને ખરેખર. અત્યારે કેટલા વાગ્યા છે ને અત્યારે હું આ બધું બનાવવા બેસીશ, હમણાં એ લોકો આવી જાય તો હું શું કરીશ? હે, પણ અત્યારમાં થોડી બોલાવ્યા છે મેં એમને. તો અત્યારે ખાલી વાત કરી છે, કાલે આવવાના છે એ લોકો. છેક. કાલે તો તું બધું બરાબર રીતે મેનેજ કરી શકે ને. હા, કાલે થઈ જશે. મને થયું કે તમે અત્યારે બોલાવી લીધા કે શું. ના ના, અત્યારે થોડી બોલાવતો હોય, શું કઈ ગાંડો થોડી છું. સારું, શું બનાવવાનું છે ને એ લોકોને શું ભાવે છે એ બધું તમે પૂછ્યું કઈ? પાઉંભાજી ને પુલાવ બનાવજે. હા, અશોકભાઈ ઘણીવાર તું ટિફિનમાં આપે છે ને, ખરેખર એમને બહુ ભાવે છે પાઉંભાજી. એટલે મેં તો કહ્યું છે કે તમે આવશો ને તમને જે ભાવતું હોય ને એ જ બનાવીશું. તો એણે જ કહ્યું સામે ચાલીને કે પાઉંભાજી બનાવો. સારું સારું. ચાલો હવે હું પહેલાં તમને ચા બનાવી દઉં, પછી જમવાનું એ લેટ થશે. હા, ચાલ સાથે મળીને બનાવીએ. તમે શું બનાવતા હતા? બહુ વાત તો કરાવી શકું ને તને, વાત કરાવીશ. ચાલ ચા. ઓહો હો, પણ ઘરવાળો આવ્યો કે ન આવ્યો, હુંય જ જવાની એમ ને? તને હુવાની બહુ હે? હામું જોતો કઈ હુઈ ગઈ શું હજી?
આ શું છે બધું આડી પડતી હતી ખાલી. આડી પડવા વાળી પણ હું તો આવે ને ટાણું થાય તો વાતું કરો છો. આખો દી આમ મજા કરતી હોય ને ત્યારે વહેલી સુઈ જવાનું આળો હોળીની તેમાં હું આખો દી કઈ કામ નથી કરતી. શું કામ કરી જેમ કામ કરી કરીને ઊંધી નો વળી જતી હોય કામમાં તો કાંઈ ધડા ન હોય હું ધડા ન હોય પણ જાણે કામવાળા રાખી દીધા હોય. આખા ઘરનું કામ ન હોય. એટલે હવે આ ઘરમાં કામવાળા રાખવા પડશે એમ ને તને હું આ કાંઈ રાજ કરવા લેવા છે મહારાણી પણ કોણ કહેશે કામવાળા રખાવાનું? કોઈ વાત મળી નથી ને બાંધવાનું ચાલુ કર્યું નથી. એમ નહીં કે આવીને જરાક પૂછે કે આખો દી હું કર્યું હું નહીં. ભાઈ હું પૂછે હે આખો દી હાડલા હકેલતી છે ઓલો કલર મને બહુ સારો લાગે ને ઓલો કલર એમાંથી જ ઊંચી નથી આવતી તમને લાગે છે કે કલર મારા ઉપર હારો? ગમે એવી તૈયાર થવું તો એ તમને ગમતી જ નથી. હાડલો સારો ન લાગે ડ્રેસ લાગે લઈ આવી દો 10-15 ડ્રેસ અને તમારા માન સમજાઈ દો એટલે હું પહેરે રાખું. લોહી પી ગયા છે. માએ બહુ કરીશ આ માની આવડતા કેટલી હોય કઈ ખબર નથી પડતી શું છે તમારી એમ કોને આવતા વેચ હું પણ લવારા કરો છો. મારી વાત સાંભળ કાલ છે ને ગળસવા જવાનું છે બહાર સમજ્યા તને લઈ જવી પડે એમ છે. ક્યાં હોટેલ? નહીં મારા દોસ્તારની ન્યા મારે યારે કામ કરે છે ને એની ન્યા એટલે છે ને ડ્રેસ પહેરજો ને આમ હરખીના બેહીજો એમ ન બેહાય હરખીના બેહો. બધી વાતમાં તમને વાંધો મારાથી આમ નો બેહાય આમ નો પહેરાય આમ તૈયાર નો થવાય. હું કરું એક કામ કરો તમે મને શીખવાડ દો બધુંય કાં પછી નિશાળે ભણવા જાઉં પાછી. ને તાર માને કેવું તું કે મમ્મીને આ કેવી રીતે રહેવાનું હોય એ બધું ત્યાંથી શીખીને આવવાનું હોય. તમે ગામડે નથી રહ્યા ને કોઈ દી? હું એમની તમે તમાર માં બધે ગામડે જ રહેતા તોય તમને ગામડાથી હું વાંધો પડવા માંડ્યો છે. પણ ગામડાથી મને કાંઈ વાંધો નથી તારથી વાંધો છે. તો હું કરવું છે એમ કહો મને મારાથી વાંધો છે તો પણ. ડ્રેસ પહેરજે કાંઈ પણ મારી પાસે નથી ને મારે નથી પહેરવા પણ વાહે પડી ગયા છે એક વાતની લે પણ. ડ્રેસ નહીં પહેરે કે નહીં ગમે એ વાત કરી એટલે છેલ્લી ધમકી તો એ જ હોય તાર માવતરે જતી રહે. હું તો બાજુવાળાને ડ્રેસ લઈ આવી તારે છે નહીં હે છે કે નહીં તને પહેર્યા કહું છે લગ્ન પેલાના. હા તે પણ લગ્ન પહેલાના પહેરજે બરોબર અને ન હોય તો હું 2-3 પછી લઈ આવી દઈ અત્યારે છે ને એ પહેર લેજે. આ શરીર વધી ગયું છે મારું ઈ મન થાય. અહીંયા આવીને પાટા જેવી થઈ ગઈ છે આગળ બોલીને કે એ હવે મને ન થાય પણ આ તો જો પણ ઘણાયના શરીર વધે લગ્ન પછી તમે તો પણ બધી વાત એટલે મારી યારે લોહી ઉકાળા કરો છો. લોહી એ ઉકાળા પહેરી લઈશ તમારા ડ્રેસ પહેરાવો ને હું પહેરી લઈશ બાપા. આમ નો બોલાય આમ નો પહેરાય એય! આમ નો બેહાય. સમજો ત્યાં છે ને હરખીની વાત કરજે ત્યાં મેં છે ને ફાકા માર્યા છે કે મારી ઘરવાળી છે ને અમરેલી છે ને કોલેજ કરતી દહ ના પાસ હું પણ આવા ફાકા મારીને આવો છો. હવે મારે અહીંયા શું કરવાનું મને કઈ પૂછશે તો કે કેવું ભણાવે ને શું કરે એમ. જરી કઈ ભૂલ ન થવી જોઈએ પણ કઈ આવડવું તો જોઈને તમે ગજબના છો. હું લેવાની આ ફાકા માર્યા? એ તારે શીખી જવાનું રાતે હુતી ને એ શીખજે બરોબર અને ત્યાં છે ને પેલા ઘરવાળી છે એને જોઈને છે ને થોડુંક શીખજે કે કેમ રહેવાય ને કેમ નહીં કેમ બોલાય કેવા કપડાં પહેરાય હો તને કહું અને એ હરખીની બે તો હજી આગળ કીધું છે હરખી બે અને આંબોડો બંબોડો છે ને છૂટા કરીને આમ તું જરીક તો આમ શેરીમાં નજર કર ગલેરી એવડી મોટી છે એટલે જ રાખી છે કે માણા કેમ રે ને એ જોવા બુદ્ધિ ક્યારે આવશે ખબર નથી પડતી. એકલા જઈ આવતા હોય તો બધે મને લઈ જાવીને પછી અહીંયા જઈને મારું અપમાન કરશે બધાની સામે. અપમાન વાળી સાનો મને હુઈ જાને અને આંબોડો છોડજે દડો હોય એમ વાહે લટકાડી છૂટા ન કરે. જોવા જાઉં માર બધી બાયું કેમ રેસી. અરે ઓછી કુતારું લઈ જા અને બધું તૈયાર જોઈ તમે નોકરી કરો છો? હરખી બે આઈ એમ સોરી પણ મને ખોટી નહીં સમજતા બટ યુ આર સિરિયસલી ટુ ક્યુટ. હા મતલબ સરસ લાગે છે એમ. હા નથી સમજ પડતી. તમારે રાંધવાનું બાકી હોય તો આપણે બે રાંધી નાખવી. કઈ છે બાકી કામ? રાંધવા રસોઈ. ઠીક રાંધવું એટલે રસોઈ બનાવવી. વાવ ખરેખર આ તમારા વાઈફ તો કંઈક અલગ જ શબ્દ બોલે છે નહીં? મૂંગી રહેજે ઘડી પણ એમને કામ નહીં કરાવવું પડે. આપણે આવ્યા છીએ કંઈ ખાલી બેસીને થોડું જતું રહેવા હે. પણ થોડીક ભાષા સુધારીને ઈ બોલે એવું બોલે એમ કઈ પ્રોબ્લેમ જેવું છે
અમે અહીંયા ખાવા આવ્યા છે તો કઈ બેઠું થોડું રહેવા હે એક કામ કરાવે ને એમ આ ભિખારીની જેમ બોલ મને. ક્યાં ભિખારીની જેમ બોલું છું તમે કેવી વાત કરો છો જો તમારે સામેથી કેવું જોઈએ કે જા કામ કરાવી મહેમાન આવ્યા છે તો ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરો પહેલા. હા હા મને ખબર છે જો જમવાની બિલકુલ ઉપાધિ ના કરો એના માટે હું છું ને બધી જ તૈયારી થઈ ગઈ છે તમે એકલા હાથે હંધુઈ કરી નાખ્યું હા હા તો બધા કામ એ જ કરે છે અને જમવાનું પણ બહુ ટેસ્ટી બનાવે છે હું ચાની સાથે કુકીઝ લઈને આવું ને લે, કૂતરું કૂતરું મને નથી ખબર, તું ખાલી હા પાડને. પણ કઈ ખબર તો મને ખબર તો હોવી જોઈએ ને હું કીધું આ બિસ્કિટ્સ બિસ્કુટ એમ કોને ઈ તો શું કરે છે તું અને કુકીઝ કહેવાય અને શું તું તો કહેતો તો ને કે ભાભી બહુ ભણેલા ગણેલા છે અને હા. કોણે કીધું એમને જ કહ્યું મને ઓફિસમાં કે અમરેલી કોલેજ કર્યો ને પણ છેલ્લા વર્ષમાં એ ફેલ થઈ ગઈ એટલે પાછી હતી ને આવી આવી. હું તમને સાચું કહી દઉં જો આ હાસુ પછી કે છે પેલા આ પગ છે ને એ હેઠે જવા દે. ભૂલાઈ જાય છે અમાર ઘરે નથી એટલે આ કઈક નવી હેરસ્ટાઈલ છે સમજ નથી પડતી હેરસ્ટાઈલ હા પેલું આપણે પેલા પસા કાકાના કાકી નથી પેલું પાછળ રાખતા એવું જ હા કંઈક. નહીં સેમ એવું જ છે એ પણ છે ને આમ ગોળ 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 કરીને એમાં રબર લગાવી દે હા. તમે પણ એવું જ કર્યું છે થોડો જમાવ્યો છે. શું કાંઈ નહીં એને જરી કામ બોલું લગાવ્યું હતું ને એટલે એને હાલો ને હું તમને કામ કરાવું એ બધું એવું જ છે ના ના તમે બેસો હું ચા લઈને આવું છું સારું તમે ચા લઈ આવો પછી બાકીનું કામ હું કરાવું છું કેટલા રૂપાળા છે કા અને હું આવું એ અહીંયા આગળ રસોડાની રાઈટ સાઈડ મતલબ કે જમણી બાજુ. હા તમે અહીંયા કઈ જોઈતું હતું હા ગ્લાસ જોતો તો. એક સેકન્ડ હા હા હું ગ્લાસ આપું તમને એક મિનિટ હા હા હું જ આપી દઉં હા હા ગોળો બહુ મસ્ત લાગે છે. હા ઓહ તમારે કંઈ જોઈએ તો મને ત્યાં જ કહી દેવું હતું ને હું ત્યાં લઈને આવી જાત ત્યાં કેમ કેવું? શું અરે કંઈ નહીં. હા કંઈ નહીં પણ શું જુઓ છો આ ત્યાં બહુ દૂર હતા પછી મને થયું કે થોડા નજીકથી જ જોઈ લઉં. હા સમજ્યા તમે? તમે પાણી પી લો હું ચા લઈને આવું છું પછી હા પણ એક મિનિટ તો ઊભા રહો. જો તમે એક કામ કરો બહાર બેસો અને કાંઈ પણ વસ્તુની જરૂર હોય ને તો મને કહેજો પ્લીઝ જરૂર જ છે. મને નથી ગમતું કે મારા રસોડામાં કોઈ આવે કઈ વાંધો. જઈ શકો છો Idiot. કેવું માણસ છે તમે તે આમના જેવું જ કામ કરો છો તમારો પગાર એટલો જ કે થોડો વધારે હશે કા હા સાથે જ છીએ અને થોડુંક એના કરતા પ્લસ છું શીખું છું ને એમને એટલે તમે શીખું જ છું જો તમારે જેવું બોલવાનું તમે બે માણા કેવું સારું સારું બોલો છો કા ભાઈ તમને વાંધો નથી પાછું આમ થોડીક પલોઠી મારો ના ના તમે તારે બેસી શકો તમારે જેમ બેસવું હોય તો તેમ વાંધો ના મને પગ દુખી ગયા અમે આવા બેહતા ન હોય ને ઘરે એટલે બીજું કાંઈ નહીં ટીવી કરી દઉં જુઓ તમે ના ના વાંધો નહીં મારે કાંઈ ટીવી બીવી જ્યારે હોય ને આમ પગ હકેલી લે. આની આદત છે ને થોડીક અલગ. ના ના હવે સ્વભાવ હોય માણસનો હવે જન્મજાત હવે લાવ આ સારું કર્યું લો પાણી પેલા લઈ આવી આપી દે ને તું સા લેવા ગયા હતા ને તમે તો લગભગ કા હા પેલા પાણી પી લો એટલે ચા પણ લઈને આવો સરખી વાંધો નહીં કેમ ટેન્શનમાં એ શું થયું નહીં
કંઈ જ નહીં. આ વાટલો ખાલી નથી થઈ ગયો ને? શેનો બાટલો? આ ચૂલાનો. ગેસ લાઈન છે અમારે. ઠીક એવું છે તો ઈ લાઈનમાં તો ગેસ ચાલુ જ રહે કા? આપણે લાવ્યા તો એવું જ ને કા? હું શું કહું છું, હું ચા પણ લેતી આવું અને પછી થોડી વારમાં જમવાનું પણ થઈ જ જશે. ત્યાં સુધી તમે બેસો આ લોકોની સાથે. હા તો હવે તો હું અહીં આવું છું હવે. અરે ના હું કામ અરે જવા દો ને લેડીઝ ઠીક છે. સાથે. ચાલો તમે કિચન પણ અમારું જોઈ લેજો. ચાલો. હમ? રસોડું? હા હાલો હાલો. શું છે આ બધું? તું તો કહેતો હતો ને કે ભાભી ભણેલા ગણેલા છે. હા એ બધું એમ છે પણ હું હાસું કહું તો આ તારી ઘરવાળી બહુ સુંદર છે, તારા કિસ્મત સારા છે. હા એ તો પહેલેથી જ. અને તમારા ઘરવાળા પણ બહુ સરસ છે. મતલબ કે સ્વભાવથી અને કેટલા મીઠી બોલીના છે. ગમ્યું મને પણ. દામિની દામિની હા? શું થયું છે? ક્યારની શેનો વિચાર કરે છે તું? હા પહેલા લોકો આવ્યા હતા ત્યારથી લઈને ગયા અને સુવાનો સમય થઈ ગયો છે છતાં પણ તારા વિચારો પૂરા નથી થતા. દેવાંગ, ખોટું ન લગાવતા. પણ આ તમારો જે ફ્રેન્ડ છે એ મતલબ કે એ લોકો મતલબ કે એ છે ને થોડોક મારા મગજમાં નથી બેસતા. અરે શું કામ મગજમાં નથી બેસતા? અચ્છા ભાભીના કારણે ને? હા ભાભી તને થોડા ગામડિયન લાગ્યા અને થોડાક આમ અજીબ રીતના વર્તન કરતા હોય એવું લાગ્યું ને તને? નો, એ જેવી રીતે રહે નથી મારે શું લેવા દેવા છે, એ એમનો પ્રશ્ન છે. પણ ઓ સાચું કહું ને તો મને આ તમારો ફ્રેન્ડ છે ને એ નજરનો સારો નથી લાગતો. કેવી વાત કરે છે તું? અરે બરાબર માણસ જ છે. કંઈ હા, બરાબર થોડો- નથી. જો આજે તમે એને બોલાવ્યો ને તો ઠીક છે, હમ. પણ નેક્સ્ટ ટાઈમ છે ને એ વ્યક્તિ મને મારા ઘરમાં ના જોઈએ. કેમ એવું તે ભલે એને શું કર્યું છે મને કહીશ તું? શું કર્યું છે એટલે એ કરે ત્યાં સુધીની રાહ જોવાની. અરે ભાઈ મજાક કેવો સ્વભાવ છે એનો, હસી મજાક કરતો હોય છે આખો દિવસ, બાકી બોલે એટલું જ છે, બાકી એવું કંઈ નથી. હે અને મને ખબર છે ઘણી વાર મને ચીડવતો હોય છે ઓફિસમાં કે તારા નવા લગ્ન થયા છે ને તો હું છે ને તારી સાથે પ્રેન્ક કરીશ. હા ઘણી વાર હસી મજાક કરતો હોય છે કે તમારું આમ થાય તો તમારું તેમ થાય તો. મેં કીધું એવું બને જ નહીં, ક્યારેય કોઈ ફરક ના પડે. અમારી વચ્ચે છે ને આમ પરફેક્શન વાળો બોન્ડ છે, તમારી જેમ નથી. એટલે મને તો આવું અવારનવાર કહેતો હોય છે પણ કેમ એણે કંઈ કર્યું તને કંઈ કહ્યું? ના, મને એવું લાગ્યું. જો તમે શ્યોર છો? હા ભાઈ હા 100%. ને એ માણસ પણ બહુ સીધો સાધો છે, બિચારા ગરીબ માણસો છે અને પોતાનું ચલાવે છે ગુજરાન, બાકી એવું કંઈ નથી એના મનમાં. ને તું પણ એવી બધી વાતોને મનમાં નહીં લેતી. ચાલ હવે સૂઈ જા. થેન્ક ગોડ. હું તો શુંનું શું વિચારતી હતી. સારું, હું પાણીની બોટલ ભરીને આવું. આ બધું કાઢીને કેમ નિરાયતે બેઠી છે? હે હવે મજા આવતી હશે ને? તમને તો નિરાત જ લાગે ને? કીધું જ તું મેં અહીંયા જેમ હોય એમ બોલીને મારું અપમાન ન કરતા, પણ તોય જેમ ને તેમ બોલવા માંડ્યા હતા. ડોબું ભટકાણું ડોબું હાસીને. મેં શું કર્યું છે પણ? સમસી હોય ને તો સમસીથી ખાવાનું હોય. આ તો નો ભાડ્યું હોય એમ લેવા જ મળી હતી. અને પાછી કે બહુ સારું બનાવ્યું છે, બહુ સારું બનાવ્યું છે. તો સારું ન કહું, સારું બનાવ્યું હોય તો તમને મારી બધી વાતથી વાંધો. એક વાત એવી બતાવો કે જેનાથી તમને વાંધો ન હોય. તું જ આખી વાંધા વાળી છો. આમાં સારું મારે શું કેવું તને એમ? અને ઘડીકે ને ઘડીકે પરોઠો વાળીને બેસી જાય. સોફા ઉપર પરોઠો નો વાળવાનો હોય. તને મેં રસ્તામાં બધું સમજાવ્યું હતું. હા, પણ તો પછી કેટલી વાર એમની બેઠી રહું લટકાયતા પગે? અને આ અંબોડો છે ને અંબળો વાહે પડી ગયા છો એક ધાયરા. એક તારા એ જ બધી વાતો કરતા હશે, બધા દાંત કરતા જ ખબર છે. તો ભલે કરતા હોય, એમાં મારો કઈ વાંક છે? જેવી સૌ એવી સૌ. સૌ વાળી સૌ ભટકાઈ ગઈ, મને ભટકાઈ ગઈ હાશે. ભટકાઈ ગઈ જે હોય તો એ બસ. હું ક્યાંનો ડોક્ટર કરે છે મારી વહુને? આ બાર સંભળાય છે તમારા ફજેતા. તો ભલે ને સંભળાય, હું કરું આનું હવે કાંઈક કરો ને. મને તો એમ લાગે તારું કઈ કરવું પડશે. મારી વહુ આટલી હારી છે છતાંય તને ડોક્ટર કર્યા છે કઈ ધંધો જ નથી. હા, તમને તો હારી જ લાગે ને, બહુ હારી છે, રૂપાળી છે, ધોળી છે. અને મામાને જે મારે ફોન કરવો છે.
કેમ હાય, એણે જ આ વ્યવહાર કરાવ્યું હતું ને. તેમાં કે ગુનો છે? અને ગોપી જેવી દીવો લઈને ગોતવા જાય છે તોય નહીં મળે ગગા. ના રે ના, એને તો ઓલી જ ગમે છે, પેન્ટ ને બુસ્કોટ પહેરીને ફરતી હોય એવી. ખરે જો હજી બુસ્કોટ બોલે છે. કેટલું સમજે સમજે કરે છે બા. એ કઈ રે મારે કેટલું મગજમાં ઘાલવું. બા નહીં, મમ્મી બોલ ને. પણ બા બોલે ને એમાં મીઠાશ હોય. અત્યારના જમાનામાં જે મમ્મી શબ્દ બોલે છે ને એમાં મીઠાશ એ બા શબ્દની હોય ને એવી ન હોય. અને આ ગોપી બહુ સાડી પહેરતી હતી તો એમાં તે આ કુર્તીને ડ્રેસ પહેરવાનું ચાલુ કર્યું. બિચારી ઈ પહેરે છે તો તને ભાષાથી વાંધો છે. આમ સાંભળ, મારી વહુને કઈ કહેવા નથી થતું હો. લલ્લુડી બંધાય છે તારી હવે. તમે સાનું મનાય ને. એક તો મેં ના પાડી તોય હું મોઢે ને હુઈ જા સાની મનીનો લવારો બંધ કરીને. અને ગોપી હવે કઈ બોલે ને મને કહી દે છે. એ ચૂપચાપ. પણ હું છે ને, તને તો મજા આવી છે ને અત્યારે રાયડું નાખી નાખીને મારી હારે વાત કરતા હતા એટલે પણ તમે એટલું જોર જોરથી બોલો કે નીચે સંભળાય. સંભળાય એવી. તું છે ને આમ તો હવે સુધરી જા ને તો વધારે સારું. હું કંટાળી ગયો. મને તો એમ થાય છે કે વલીને ઘરમાં બેહાડી દઉં. જરા પોતાને ભાન બોલવાનું. મને કહે છે પાછા પૈણી ગયા તોય મારી યાર આવું બોલે છે. જાઓ બેહાડ દો, મળતી હોય તો કોઈ. ઓશિક વાત નહીં મળે. છાવા એમણામ હું તો તને ખબર પડશે. ભૂત જેવી તેમાં. કેટલા ભૂંડા માણસ બોલ. સાનું મને રેડ કરાવી જીવવા દીધી જાય. નથી તે તમે હું કર્યું છે વાયો પડી ગયા છો તે. પડવા વાળી. હાલે તારી જેવું કોણ થાય? ઓશિકા વગર તો લોહી વળી બાડી બાડીને મારી યાર બાંધતા છે આખો દી. ખાતી નથી એટલું બાડી નાખે છે. ઓશિકા વગર તો નીંદર નો આવે કા. ઓઢવાનું લઈ લીધું મારું. પોતાના સોપડા અહીંયા રાખે છે એનું કઈ નહીં. આમાં છે ને બધું લખ્યું છે હિસાબ. સમજી? હું લખ્યા છે હિસાબ વાળા થતા. જો તો ઓઢવાનું પણ એકલા પોતાની બાજુ અને રાખે છે. હું કેને નકર આગળ કીધી મારે જાય. ઓઢવું કે નહીં? અને એક મિનિટ, આ તું છે ને એટલું બધું છે ને કંકુ ને બગાડતી હો. બધાને ખબર જ છે કે તારા લગ્ન મારી હારે જ થયા છે. આ હોળી રમીને નો આવ્યો એવું લાગે છે. તો પણ નહોતું પૂરવું. શાંતિ હોત ન પૂર્યું હોત તો મુઈક ન કરજો. જાય આગળ. હું એકલા મારે તમારી પાસે હું જ નથી. પણ જાન નીચે આ હોઈ જાય ને. હું જ નથી. પથારી ફેરવી નાખીશ મારા જીવનની. આવતી નહીં અહીંયા. ના ના સર, પ્રોબ્લેમ આવે એવું તો નહીં કામ કર્યું હોય. મેં જ બતાવ્યું હતું એમને બધું કામ. ઠીક છે, છતાંય જોઈ લઉં છું. નેક્સ્ટ ટાઈમ આવી પ્રોબ્લેમ નહીં આવે. હા હા શ્યોર, ખાતરી આપું છું. લો આવી જ ગયો છો. હા વાત કરું છું. ઓકે ઓકે, કહું છું એને કોલ બેક કરશે. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પછી કેમ રહ્યું ગઈકાલનું? ગઈકાલની તો તું વાત જ ન પૂછ. મજા આવી હતી ને? અરે બહુ મજા આવી હતી. આખો દિવસ નશાવાળો જ ગયો. આમ મજા આવી મતલબમાં. હા જાદુ છે મારી પત્નીના હાથોમાં. એટલે જમવાનું તો મસ્ત જ બનાવે. સાચી વાત છે. તારી પત્ની પાસે જાદુ તો છે જ. પણ હું શું કહું છું, શું? મારે તને એક વાત કરવી છે. બોલે અશોક, શું વાત કરવી છે ભાઈ? વાત એમ છે કે તારી પત્નીને એક રાત માટે મારી પાસે મોકલીશ. આમ ખોલ, શું વાત કરે છે તું? એ તું જાણે છે? જો એમાં શું વાંધો છે? ખોલવામાં મર્યાદા મૂકતો નહીં. તું મારો મિત્ર છે એટલા માટે એટલે એક જ લાફો માર્યો છે. બાકી જો કોઈ હોત ને તારી જગ્યાએ તો વાત જવા દે. હસે છે તું? હે? તો હસું નહીં તો શું કરું? હું તો મજાક કરતો હતો ને જોતો હતો કે તું આ મિત્ર માટે શું શું કરી શકે. શું હોય યાર. મજાક કરે છે તું? હા મજાક કરું છું. તું પણ મને આવી રીતે પૂછી શકે છે તારે પૂછવું હોય તો. જો તું મજાક કરતો હોય તો વાત અલગ છે, પણ યાદ રાખજે બીજી વખત આવી વાત ચલાવી નહીં લઉં. ગમે એમ તોય મારી પત્ની છે અને મને મારી પત્ની માટે માન છે. હવે તું હળવો થઈ જા. હું યાર હવે
મૂડ ખરાબ કર્યો આને તો. શું થયું છે? ક્યાં ખોવાયેલા છો? કઈ નહીં એ મારી વાત છે છોડ ને. હા તો તમારી વાત એ મારી વાત પણ થાય કે નહીં? દેવાંગ શું થયું છે? આ તમે ઓફિસથી આવ્યા ને ત્યારના કંઈક મૂંઝાયેલા છો, કંઈક કંઈક થયું હોય એવું લાગે છે. મને અત્યારે થોડો ટાઈમ એકલો છોડ. મને મારા હાલ ઉપર રહેવા દે. નહીં, ચાલો. જ્યાં સુધી તમે મને વાત નહીં કરો ને ત્યાં સુધી હું અહીંયાથી નહીં જાઉં. એવી જીદ કરે છે તું. ઠીક છે, કરું છું વાત. મારી ઓફિસમાં અશોક જે છે ને ફ્રેન્ડ તે દિવસે અહીંયા આવ્યો હતો એણે આજે બહુ અજીબ પ્રકારની મજાક કરી મારી સાથે. અજીબ પ્રકારની? શું કહ્યું? વાત કરું ને. એણે મને કહ્યું કે મને તારી પત્ની એક રાત માટે આપી દે. શું શું બોલે? હા, તમને મને પણ અજીબ લાગ્યું અને ગુસ્સામાં એક જ તમાચો છોડી દીધો મેં. વેરી ગુડ. મેં તમને તે દિવસે જ કહ્યું હતું ને કે એ વ્યક્તિ મને બિલકુલ પસંદ નથી આવ્યો. મને જરાય સારો નથી લાગતો. એણે મને પછી કહ્યું કે મજાક કરી રહ્યો હતો મજાક? મારી સાથે. મજાક? તમને હજુ પણ આ બધું મજાક લાગે છે? આવી મજાક કરાતી હશે, એ પણ પોતાના ફ્રેન્ડના પત્ની માટે. તમે ક્યારે કરી આવી મજાક? અમારા બોಯ್સમાં આવું બધું ચાલ્યા કરતું હોય ક્યારેક. ઠીક, તો તમે પણ માંગતા હશો ને એની પત્ની? નહીં, હું ક્યારે આવું થોડી કરું કંઈ. હવે બહુ અજીબ માણસ યાર. મને બહુ બેહુદું વર્તન લાગ્યું આજે એનું. જો એટલે જ કહું છું, તમે છે ને એની સાથે બોલવાનું બંધ કરી દો, કાં તો ઓછું બોલવાનું કહી દો. મને વ્યક્તિ બિલકુલ પસંદ નથી આવતો. હા, તારી વાત સાચી છે. આમ જ કરીશું હવેથી. એનાથી ડિસ્ટન્સ બનાવીને રાખીશ. ગુડ. શાંત થઈ જાઓ હવે. હું તમારા માટે ચા લઈ. દેવાંગ, મેં તારો લાફો ખાતો છતાં પણ તારી હારે હસતા હસતા વાત કરી. પણ હું આનો બદલો તો લઈશ જ, અને એવો બદલો લઈશ ને કે તું કે તારું આખું ખાનદાન કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહ્યો. જુઓ, હું ને બા આજે આ નવા કપડાં લઈને આવ્યા અને પહેર્યા. હવે થારી લાગુ છું ને કે હજી ભૂંડી લાગુ છું? અને આ દડોય સોળી નાખ્યો છે. બહુ મોડું થઈ ગયું છે. હું? મોડું થઈ ગયું. હજી બરોબર. તો રાંધવાનું બાકી છે પણ 6 વાગ્યા છે. આપણે તો 7:30 એ 6, 7:30 ને 7:10 બધું તારી પાસે રાખ. તારે જ્યારે સુધરવાનું હતું ને ત્યારે જો તું સુધરી હોત ને તો મને ગમત, પણ અત્યારે મોડું થઈ ગયું છે. પણ હજી ક્યાં આપણી ઉંમર થઈ ગઈ? હજી તો આપણે નાના જ છીએ ને. તો અત્યારે તો હું સુધરી ગઈ તે હું મોડું થઈ ગયું એમ કહો છો? કારણ કે હવે છે ને, હવે તું કદાચ જીન્સ પહેરીને આવી ને તોય તું નહીં ગમે. કારણ કે એક ઘડીકમાં કે જગ્યાએ ડ્રેસ પહેર તો હારી રાખ, ઘડીકમાં કે હવે પેન્ટ પહેરતોય નહીં ગમે. તમારા મગજનો કઈ ધડો છે? નથી ધડો, સમજી? અને હવે તો હાવ ધડો ગયો છે. અને મારી વાત સાંભળ, એક છોકરી મારા જીવનમાં આવી છે, એક નંબર છે. જો તું જુઓ, આવી મજાક હું નહીં સહન કરું, બરાબર? મજાક આજ સુધી તમે જે કીધું એ બધું સાંભળ્યું મેં. મજાક નથી કરતો, હકીકત છે. કોણ છે? એ તારે શું કામ છે? હે? તમારી બાયડી શું? મારે નહીં તો કોને કામ હોય? આવી હું ઘેલી વાતું કરો છો? કરું છું બરોબર, પણ હવે તમ તારે હાડી પહેરવી હોય, જે પહેરવું હોય ને ઈ પહેરજે ને. એટલે હાટું તમે ગમે ઈ સોડી હારે ચાલુ થઈ ગયા છો એમ? ચાલુ ય થઈ ગયો ને. તું જોતી જા શું થાય છે. જો આવી નબળી વાતું કરો માં ગમે ઈ બે માણસને બાંધવાનું થતું હોય એનો મતલબ એવો નથી કે તમે બીજી બાયું વાર ચાલુ થઈ જાવ. હું બાંધ કહું છું આ બધું
તારે જેને કેવું એને કહી દે, હું કોઈના બાપથી બીતો નથી. ઈ તો મોટો વાંધો છે કે કોઈનાથી બીતા નથી. આવું કઈ બોલાતું હોય? તારી જીભડી તો આ રાજધાની એક્સપ્રેસ કરતાંય વધી ગઈ. હા તે વધે હો. હે આ બોલાય આવી વાતો હું નહીં સાંભળી લઉં, તમને કહી દઉં છું. આજે બોલ્યા એ બોલ્યા, બીજી વાર આવી વાતો કરતા નહીં, કહી દઉં. તું જાને પણ દેવાંગ, તને જલ્દી જવાબ મળશે કે જે તૈયાર રહે. દેવાંગ, આજે 13 તારીખ. તું તો નવસારી મીટિંગમાં, તારી ઘરવાળી ઘરે એકલી, તો અશોક પછી આ દેવાંગ પાછું કઈ ભૂલી ગયા કે શું? બધું યાદ રાખીને જતા હોય તો દેવ અશોકભાઈ, તમે અત્યારે અહીંયા દેવાંગ ઘરે નથી? હા હા, નથી ઘરે. કંઈ વાંધો નહીં, હું એક એની વસ્તુ આપવા આવ્યો છું. એની વસ્તુ? શું કંઈ ભૂલી ગયા છે? ના ના, હા તો લાવો, જે પણ વસ્તુ એ આપી દો, પછી મારે બહાર જવું છે. હા પણ પેલા મને અંદર તો બેસાડો, પાણી બાણી પાવ, પછી ચા નાસ્તો. હા બેસો, હું પાણી લઈને આવું છું. ફોન ક્યાં મૂકી દીધો મેં? લાગે છે કે ઉપર છે મારો ફોન. કેવી રીતે કરી શકું? કંઈ વાંધો નહીં. મારે પર જરાક કામ છે, હું આવું. હા બેસો તો ખરા, મારે પણ કામ છે. હા, તમે તો કોઈ વસ્તુ આપવા આવ્યા હતા ને, તમારે પણ લેટ થતું હશે. લાવો ફટાફટ વસ્તુ આપી દો, પછી તમે જઈ શકો છો. પણ એમાં એવું છે ને કે એ વસ્તુ આપવામાં થોડીક ધીરજ રાખવી પડે. જો તમે શું બોલો છો ને, મને કંઈ સમજાતું નથી. બધુંય સમજાઈ જશે. હું એકવાર દેવાંગને ફોન કરીને આવું. હા અરે પણ અરે! મારી વાત સાંભળો ભાભી. હાથ તો છોડો. હું શું કહું, જો છોડી દીધો પણ તમે જતા નહીં રહો. શું કામ છે તમારે? તમે જલ્દી બોલો. હા જો, હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે થોડી વાર મારી હારે બેહી વાત કરો બસ. જો મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. તમારે જે પણ વસ્તુ આપવાની હોય ને, દેવાંગ હોય ને, ત્યારે આવજો. અત્યારે તમે જઈ શકો છો, જાઓ. પણ શું હું શું કહું છું, હા શું? તમે મને બહુ ગમો છો. શું? હા છોડો મને. અરે! શરમ નથી આવતી આવી વાત કરતા? શરમ હું સમજો એક વાર. શું બોલો છો આપ? શરમ આવી જોઈએ. હવે તમે કંઈ કર્યું છે ને તો હું ચિલ્લાવીને બધાને બોલાવી લઈશ. દરવાજો બંધ. કોઈ ક્યાંય સાંભળશે નહીં. છોડો મને. સમજો ભાભી, ભાભી, હું શું કહું છું, બચાવો. કોઈ છે? વાત સાંભળ. છોડો. કોઈ નથી મારી છે. નથી નહીં આવતો. હું મારી દઈશ. મારી પાસે ચપ્પુ છે. હું મારી દઈશ.
જો હું મારી દઈશ. મારી વાત સાંભળ કોઈ છે? નહીં હું મારી દઈશ. શું? હું મારી દઈશ. હું મારી દઈશ. છોડો મને. કોઈ છે? નહીં કોઈ છોડો નથી મને. આ શું કર્યું તે કયું હું મારી દઈશ. એ મારામાં જીવ છે હા જો મારી દઈશ. જતો રહે અહીંયાથી. જતો રહે અહીંયાથી. હું એમને એમ તો નહીં જાવ ના એક રાત તો મારી યારે હોવું જ પડશે મારી યારે રાત